Morning everybody. બાર સાયન્સ માટે પહેલો લેક્ચર મારો ઓનલાઈન વિડીયો દ્વારા સમજ આપીશ. 11th માં તો સ્ટાર્ટ કર્યા, 12માં સંઘવી સર કરતા હતા, 5મો લેસન, 6ઠો લેસન મારા માટે છે અને આપણે એની સાથે જોડાવાના. હાલ તો વિડીયોમાં છે એટલે હું આખા પાઠની રૂપરેખા નહીં આપી શકું, પણ તમારી પાસે બુક છે જ, જોઈતી હોય તો મને મેસેજ કરજો એટલે હું PDF બુક તમને સેન્ડ કરી શકું. ટોપિક ઉપર ડાયરેક્ટ કહી દઈએ. છઠ્ઠો લેસન નામ પરથી જ ખ્યાલ આવી જાય, આનુવંશિકતાનો આણ્વીય આધાર. આણ્વીય મોલેક્યુલર લેવલની વાત કરવી છે, મોલેક્યુલ્સ અણુઓ, અને એના આધારે શબ્દ લીધો છે આણ્વીય આધાર. જે મારી બેઝ આપવાની જે પ્રક્રિયા હતી એ પ્રમાણે વાત થઈ કે ભાઈ કોષ શેનો બને, તો કે સર કોષ ચોક્કસ પ્રકારની અંગિકાઓનો બનેલો, કોષ કેન્દ્ર દ્વારા રચાયેલો. કોષ કેન્દ્રની અંદર તમને આ એક વસ્તુથી તમે પરિચયમાં છો, અહીંયા થોડું લખું અને એ વસ્તુ તમને ખ્યાલ છે, ધેટ ઇઝ DNA. DNA માટે પણ પાછું 11th ની અંદર આપણે બહુ જ મગજ ઘસેલું અને તમને કીધું હતું કે હા આ શું છે, તો કે સર બેવડી કુંતલમય રચના, જે આપણા આનુવંશિક માતા પિતા તરફથી મળતા લક્ષણોનો એક આધાર છે. We say that DNA, deoxyribonucleic acid, deoxyribonucleic acid. અને આ DNA જે સ્ટ્રક્ચર એ બહુ જ નાનો અણુ છે, એનું સ્ટ્રક્ચર શીખવાનું છે થોડું. 11th ની અંદર 9 લેસનમાં આ વસ્તુ તરફ થોડા ગયેલા, તમને શબ્દ પણ બધા યાદ હશે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, બીજો શબ્દ યાદ હશે ન્યુક્લિયોટાઇડ, ત્રીજો શબ્દ યાદ હશે ન્યુક્લિયોસાઇડ, અને એના દ્વારા રચાતું એક જબરદસ્ત બેવડી કુંતલમય રચના જેને આપણે DNA કહેતા હતા. ફાઇન. અને એ DNA નું આજે કમ્પ્લીટ છેલ્લું ફાઇનલ સ્ટ્રક્ચર આપણે ભણશું. ફાઇનલ સ્ટ્રક્ચર એ સાયન્સ કે આપણે એને થોડું ડીપમાં શીખવાનું, જેથી થોડો ફાયદો થાય. ઇતિહાસ તરફ નાનો મસ્ત નજર કરીએ, તમને આવડે છે. લેસન નંબર 6 ફરી આનુવંશિકતાનો આણ્વીય આધાર. ન્યુક્લિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તમે બહુ જ બધી વાર મારી સાથે આ વસ્તુમાં ચર્ચામાં રહેલા છો. આપણે એને શોર્ટમાં લખતા હતા Na, ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડના પ્રકાર પૂછતો હતો ત્યારે આ જ જવાબ મળતો હતો. અને DNA અને RNA ફૂલ ફોર્મ લખ્યા છે, તમને આવડે છે. deoxyribonucleic acid. ફરી બોલી દઉં, deoxyribonucleic acid. અને RNA માટે વર્ડ યુઝ થશે ribonucleic acid. સ્ટાર્ટ કરીએ. DNA એ deoxyribonucleotide, હવે શબ્દ ન્યુક્લિયોટાઇડ ના ઘણા બધા ઘટકો એટલે કે લાંબો શું છે, પોલિમર છે. અને દીર્ઘની લંબાઈ ન્યુક્લિયોટાઇડની સંખ્યા ઉપર આધાર રાખે. તમારી પાસે અલગ અલગ ઘટકો હાલ વર્ણવ્યા છે, જેની અંદર બેક્ટેરિયોફેજ 5 * 174 એટલે કે 5786 જેટલા ન્યુક્લિયોટાઇડની અંદર હોય એવું માનવામાં આવે છે. બેક્ટેરિયોફેજ લેમ્ડા 4852 બેઝ પેર આવડવું જોઈએ, બેઝ પેર બરાબર છે, એ આની અંદર જોવા મળશે. ઈ કોલાઈ ની અંદર 4.6 × 10⁶ બેઝ પેર તમને જોવા મળશે. જરાક સમજવા જેવી વાત, મનુષ્યનો એકકીય DNA, આ શબ્દથી પરિચિત છો, N અને ટ્વાઇસ N. જ્યારે તમે હું આપણે બધા હાલ ટ્વાઇસ N સ્વરૂપે અસ્તિત્વ ધરાવીએ છીએ, પણ આપણા દેહમાં જ તૈયાર થતા એકકીય ઘટકો શીખવ્યું છે 10મો પાઠ. અર્ધીકરણ દ્વારા તૈયાર થતી આ રચના એટલે કે શુક્રકોષ અને અંડકોષ એકકીય હશે. અને એકકીય એટલે એની અંદર માત્ર 23 રંગસૂત્ર હશે. ને 23 રંગસૂત્ર જે છે એ 23 રંગસૂત્ર પરના DNA સાથેની તજવીજ લીધી તો 3.3 × 10⁻⁹
9 બેઝ પેર જેટલી માહિતીઓ તમને મળશે. હું આને રબ કરી નાખીશ કારણ કે હવે ડીએનએ ના સ્ટ્રક્ચર ઉપર જવાના છે. આનો બેઝ છે અને ડીએનએ શેનો બનેલો એના ઉપર જઈએ એટલે તમને સ્ટાર્ટ આપવાની સમજ પડશે. કોષની અંદર કોષ કેન્દ્રની અંદર સચવાયેલી આ રચના જેને આપણે હાલ થોડું ડીપમાં ભણવા જઈ રહ્યા છે અને એને કહીશું આપણે ડીએનએ. અને આ રીતે જે શરૂઆત કરીએ છીએ તે પ્રમાણે આવી ગયું કોષ, કોષમાં કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર જોવા મળશે આવી ગુઠળામય વિશિષ્ટ રચના રંગસૂત્ર. અને રંગસૂત્ર નો પાયો અથવા એને બહાર લઈ લઈએ એટલે તમને એની સાથે થોડી સમજ આવવા માંડશે. આ બેવડી કુંતલમય રચના. આ બેવડી કુંતલમય રચનાને આપણે ઓળખીએ છીએ ડીએનએ. વર્ડ જોજો, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. પ્રશ્ન એ છે કે સર આવી વિશિષ્ટ પ્રકારની આપણા દેહની અંદર આટલી સૂક્ષ્મ સંરચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ શક્ય છે જ. અહીં એવી વાત સ્ટાર્ટ થશે કે ડીએનએ શેનો બનેલો? તો કે આપણી પાસે માહિતી છે જ. ડીએનએ એ બેવડી શબ્દ જોજો, પોલી ન્યુક્લિઓટાઇડ. શું કે બેવડી પોલી ન્યુક્લિઓટાઇડ શૃંખલા વડે રચાયેલો છે. બેવડી પોલી ન્યુક્લિઓટાઇડ સ્ટ્રેન્ડ. પ્રશ્ન આમાંથી જન્મશે કે પોલી એટલે ઘણા બધા. શું ઘણા બધા? તો કે બેવડી પોલી ન્યુક્લિઓટાઇડ. હવે પ્રશ્ન અહીંયાથી સ્ટાર્ટ થયા કે ડીએનએ જે છે એ શેનો રચાયો છે? બેવડી પોલીન્યુક્લિઓટાઇડ સ્ટ્રેન્ડ. બેવડી પોલીન્યુક્લિઓટાઇડ સ્ટ્રેન્ડ શેની બનેલી છે? તો કે સર ન્યુક્લિઓટાઇડ. ન્યુક્લિઓટાઇડ શેના બનેલા? તો કે જવાબ આવશે ન્યુક્લિઓસાઇડ. શેના બનેલા છે? ન્યુક્લિઓસાઇડ. પ્રશ્ન અહીં રજૂઆત કરવાની ઈચ્છા થઈ જાય કે સર આ બધા ઘટકો છેવટે શેના બનેલા? અને એના ઉપર જઈએ એટલે તમને અહીં વસ્તુની રજૂઆત ખ્યાલ આવવા માંડશે. આની અંદર ધીમે રહી અને એક નવું સ્ટ્રક્ચર પણ આપણે જોયું જેની અંદર તમારી પાસે એડેનિન, ગ્વાનિન, સાયટોસિન, બધા ઘટકોની માહિતી છે. બેવડી પોલીન્યુક્લિઓટાઇડ સ્ટ્રેન્ડ શેની બનેલી? તો કે સર જવાબ આવે ન્યુક્લિયોટાઇડ. પ્રશ્ન અહીંથી જ આગળ લઈ જાઉં કે ન્યુક્લિયોટાઇડ શેના બનેલા? તો કે ન્યુક્લિયોટાઇડ આટલી વસ્તુઓ દ્વારા રચાય છે અને ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડના બનેલા અને એ બધા ઘટકો ભેગા થઈ અને આખી વસ્તુની શરૂઆત કરી. અને ન્યુક્લિયોટાઇડ એના બનવા માટે જોજો એ છે નાઇટ્રોજન બેઝ. શેના દ્વારા રચાય છે? નાઇટ્રોજન બેઝ. અને એ નાઇટ્રોજન બેઝ પાછા ઘણા બધા અને તેના તરફ જઈએ. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા? નંબર 1 નાઇટ્રોજન બેઝ. નંબર 2 5 કાર્બન વાળી શર્કરા તમારા માટે પેન્ટોઝ શર્કરા. અને ત્રીજી એક આઈટમ આની સાથે સંકળાયેલી હશે અને એ છે ફોસ્ફેટ સમૂહ. આનાથી તમે પરિચિત છો? ડેફિનેટલી પરિચિત છો. આ ઘટકો દ્વારા શું બને? તો કે સર ન્યુક્લિયોટાઇડ. વોટ અબાઉટ સર ન્યુક્લિયોસાઇડ? ઓકે, અને નીચે લખી દઈશ એટલે છતાંય પાછું રિવાઇઝ કરાવી દઉં. પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્ડ, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ. ફાઇન, ઘણા બધા ન્યુક્લિયોટાઇડમાંનો એક ઘટક ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ શેનો બનેલો? તો કે સર નાઇટ્રોજન બેઝ, સર 5 કાર્બન વાળી શર્કરા અથવા તમે કહી શકો પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. અને એ ઘટકો શેનું નિર્માણ કરે? ન્યુક્લિયોટાઇડ. હવે થોડા આગળ જઈએ. ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ શેનો બનેલો? તો જરાક ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવશે. અને એ બનેલો હશે નાઇટ્રોજન બેઝ અને વત્તા એની સાથે સંકળાયેલો હશે ચોક્કસ પ્રકારની 5 કાર્બન વાળી શર્કરા. અને એ શર્કરાને અત્યારે જ નામ આપ્યું પેન્ટોઝ શર્કરા.
એ પેન્ટોઝ શર્કરા પાછી 2 છે. ધારો કે તમે ડીએનએ ઘટક લો તો ડીએનએ ની અંદર જે શર્કરા આવશે એ છે ડીઓક્સી રિબોઝ નામની 5 કાર્બન વાળી શર્કરા. અને જો આરએનએ હશે તો અને નામ પરથી ખ્યાલ આવી જશે કે શર્કરા હશે રિબોઝ. બરાબર. અને અહીંયા ખ્યાલ આવી જાય એવી વસ્તુ છે ડીએનએ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ. એ 5 કાર્બન વાળી શર્કરા મેઇન ભાગ ભજવે અને ડીઓક્સીરિબોઝ જે 5 કાર્બન વાળી શર્કરા છે એ 5 કાર્બન વાળી પેન્ટોઝ શર્કરા અને શું કે નાઇટ્રોજન બેઝ ભેગા મળીને સેલ નિર્માણ કરશે એટલે કે ન્યુક્લિયોસાઇડ. પાછો નવો પ્રશ્ન મગજમાં જન્મતો હશે અને એનું નિરાકરણ બી કરી દઈએ કે સર નાઇટ્રોજન બેઝ કયા કયા. તો હું થોડું આને રબ કરીને કહી દઉં કે નાઇટ્રોજન બેઝ કયા કયા. તો કે નાઇટ્રોજન બેઝ માટે પણ આપણી પાસે આઈડિયા છે અને નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના અને એ છે પ્યુરિન અને બીજો છે પેરિમિડિન. પ્યુરિન અને પેરિમિડિન. પ્યુરિન અને પેરિમિડિન નો જો ખ્યાલ હોય તો આપણી પાસેની માહિતી છે. પ્યુરિન તમારી પાસે Ag અને પેરિમિડિન UTC. સર એટલે શું કહેવામાં આવે? પ્યુરિન યાદ રાખવા માટે આ વસ્તુ સારી કે પ્યુરિન ની અંદર તમારી પાસે આડેનિન અને ગ્વાનિન આવા 2 ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. જ્યારે પેરિમિડિન ની અંદર કયા કયા તો કે યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન નામના નાઇટ્રોજન બેઝ અવેલેબલ છે. આ ચોક્કસ નાઇટ્રોજન બેઝ એ 11th ની અંદર થોડું ભણવામાં આવેલું કે આ નાઇટ્રોજન બેઝ સિંગલ રિંગ સ્ટ્રક્ચર, ડબલ રિંગ સ્ટ્રક્ચર વાળા પણ અવેલેબલ છે અને એ વિશિષ્ટ પ્રકારે ગોઠવાઈને શું તો કે બેવડી કુંતલમય રચના તૈયાર કરશે. હાલ તમે શું ભણી રહ્યા છો? પાછું રિવાઇઝ કરાવી દે. તમે ભણી રહ્યા છો પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્ડ. કેટલી? તો કે સર બેવડી. આપણે હાલ એની અંદર એક ઘટક ઉપર ગયા કે પોલી એટલે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ. એટલે જવાબ મળ્યો કે શેના બનેલા? તો કે સર ન્યુક્લિયોટાઇડના. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા? તો કે જવાબ મળ્યો નાઇટ્રોજન બેઝ 5 કાર્બન વાળી શર્કરા અને સાથે શું એને જ કહેવાય પેન્ટોઝ શર્કરા. અને બીજો એક ઘટક આવશે તમારી પાસે એ છે ફોસ્ફેટ સમૂહ. આવડે છે ને PO4- તરીકે ઓળખવામાં આવે. ચાલો વોટ અબાઉટ ન્યુક્લિયોસાઇડ? તો તરત એનો બી જવાબ મળ્યો કે ન્યુક્લિયોસાઇડ એ નાઇટ્રોજન બેઝ અને શેના બનેલા છે? શર્કરા દ્વારા રચાયા છે. હવે એની અંદર ડીપમાં જઈએ એટલે તમારી પાસે મેં સ્ટાર્ટ કરી આપ્યું કે નાઇટ્રોજન બેઝ કયા કયા? તો કે સર નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના એ છે પ્યુરિન અને બીજો છે પેરિમિડિન. સર એમાં કયા કયા? તો કે સર એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, થાઇમિન, સાઇટોસિન જેવા ઘટકો તમને જોવાના મળશે. શર્કરાની પણ મેં ચર્ચા કરી અને 5 કાર્બન વાળી શર્કરામાં 2 એક છે તમારી પાસે ડીઓક્સી રિબોઝ અને બીજી શર્કરા છે રિબોઝ. થોડી વાર પહેલા લખ્યું કે ડીએનએ ના બંધારણમાં જોવા મળતી 5 કાર્બન વાળી શર્કરા ડીઓક્સીરિબોઝ અને આરએનએ ના બંધારણમાં જોવા મળતી 5 કાર્બન વાળી શર્કરા એ છે રિબોઝ. હવે થોડું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા જોઈ લઈએ જે તમને ખ્યાલ આવશે. ફરી એકવાર બેવડી પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ શેના બનેલા? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા? ન્યુક્લિયોસાઇડ. ઓકે ફાઇન. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા? તો કે સર નાઇટ્રોજન બેઝ 5 કાર્બન વાળી શર્કરા, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. આ કહેવાશે તમારા ન્યુક્લિયોટાઇડ. એ ન્યુક્લિયોટાઇડ શેના બનેલા? તો કે સર ન્યુક્લિયોસાઇડ. which one? તો કે સર એ બનેલા હશે નાઇટ્રોજન બેઝ અને સાથે આવેલી હશે 5 કાર્બન વાળી શર્કરા. એ કઈ છે અને કયા નાઇટ્રોજન બેઝ છે? એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, થાઇમિન, સાઇટોસિન. એક અગત્યની વાત કહેવાની કે આરએનએ ના બંધારણમાં થાઇમિન નથી હોતો અને ડીએનએ ના બંધારણમાં યુરેસિલ નથી હોતો. આ સેન્ટેન્સ તમારે યાદ રાખવું પડશે. આ વસ્તુ તમારી નોટ્સમાં આપેલ છે એટલે તમારે એની અંદર બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ફરી તમને કહી દઈએ ન્યુક્લિયોટાઇડ શેના બનેલા? તો કે સર ન્યુક્લિયોટાઇડ એ આટલા ઘટકો દ્વારા રચાયેલા છે અને એ છે
5 કાર્બન વાળી શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ. 5 કાર્બન વાળી શર્કરામાં શોર્ટમાં લખી દો, ઇટ મે બી ડી ઓર ઇટ મે બી આર, ડીઓક્સીરીબોઝ ઓર રિબોઝ. નાઇટ્રોજન બેઝ કયા કયા તો કે સર આવડે KGUTC. અને આ ઘટકો તમે જો તો ખ્યાલ છે તમને, એડેનિન, ગુઆનિન, યુરેસિન, થાયામિન અને સાઇટોસિન. અને ફોસ્ફેટ તો કે સર એ પણ ખ્યાલ છે અને PO4- તરીકે ઓળખાશે. અને એક સ્ટ્રક્ચર બતાવી દઈએ જેથી થોડું આપણને સમજ એટલી પણ એનો આઈડિયા આવશે. હું હાલ તમને આ વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. પોલીન્યુક્લિઓટાઇડ સ્ટ્રેન્થ એ શેની બનેલી તો કે જવાબ છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ શેના બનેલા તો કે જવાબ છે ન્યુક્લિઓસાઇડ. અને હવે એને થોડું સ્ટ્રક્ચરલી જોઈ લઈએ, એટલે ઊંધા જઈશું એટલે તમને એનો આઈડિયા આવવા માંગે છે. ચાલો, તમને ખ્યાલ હશે ન્યુક્લિયોસાઇડ શેના બનેલા તો કે સર ન્યુક્લિયોસાઇડ અમને ખ્યાલ છે તે પ્રમાણે આ રીતે, અને એ છે જોઈ લેજો, ખ્યાલ આવી જશે. આ છે તમારી 5 કાર્બન વાળી શર્કરા, એના કાર્બન O 1 2 3 4 અને 5 થઈ ગયું. અને તમારી પાસે ન્યુક્લિયોસાઇડ નો જે બેઝ છે એની અંદર લખી દઉં 5 કાર્બન વાળી શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. હવે ક્યાં જોડાશે નાઇટ્રોજન બેઝ તો હવે થોડું ઇન્ડિકેટ કરું છું. અને નાઇટ્રોજન બેઝ એ 5 કાર્બન વાળી શર્કરાના પહેલા નંબરના કાર્બન સાથે જોડાશે, અને પહેલા નંબરના કાર્બન સાથે જોડાય અને આ આખું સ્ટ્રક્ચર ફોર્મ થશે. આ કોઈ પણ હોઈ શકે. હાલ હું અધ્યાય રાખી અને નાઇટ્રોજન બેઝ લખું છું. યાદ તમારે રાખવાનું છે 5 કાર્બન વાળી શર્કરા ના પહેલા નંબરના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે, અને આટલું સ્ટ્રક્ચર જે તૈયાર થયું આ સ્ટ્રક્ચરને કહેવામાં આવશે ન્યુક્લિયોસાઇડ. શેના બનેલા 5 કાર્બન વાળી શર્કરા અને નાઇટ્રોજન બેઝ. ચાલો એનાથી આગળ જઈએ એટલે તમને મળશે ન્યુક્લિયોટાઇડ. તો સેમ અને આની અંદર તમારી પાસે એક ઘટકનો ઉમેરો થશે. ફરી પાછા 5 કાર્બન વાળી શર્કરા O 1 2 3 4 અને 5 થઈ ગયું. હવે જો તમારી પાસે પહેલા નંબરના કાર્બન સાથે તો સંકળાયેલ આ ઘટક તો છે જ, યસ સર, ઇટ ઇઝ નાઇટ્રોજન બેઝ. અને હવે નવું તો આ થઈ ગયું તમારો ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ ના 5મા નંબરના કાર્બન સાથે, અહીં 5મા નંબરના કાર્બન સાથે જો ફોસ્ફેટ ઘટક જોડાય, PO4- ફોસ્ફેટ ઘટક અહીંયા જોડાય તો બનતું સ્ટ્રક્ચર તેને કહેવામાં આવશે ન્યુક્લિયોસાઇડ. તો હવે બની જશે ન્યુક્લિયોટાઇડ. અને આપણે જે બોલીએ છીએ કે ડીએનએ શેનો બનેલો તો કે સર પોલીન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ. એ શેના બનેલા તો કે જવાબ ન્યુક્લિયોટાઇડ. એ શેના બનેલા તો કે સર ન્યુક્લિયોસાઇડ. એ બધા ઘટકોનું પણ બેઝ જોઈ લીધો કે શેના બનેલા તો કે સર 5 કાર્બન વાળી શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ દ્વારા રચાય છે. તમને જે નોટ્સ આપી છે એની અંદર અલગ અલગ પ્રકાર